હોળી ધૂળેટીનો પર્વ આવી રહ્યો છે અને તેના અંતર્ગત વડોદરામાં હોળી ધૂળેટી પૂર્વે જ પાલિકા હસ્તકનું જે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં જે વિક્રેતાઓ છે તેમને ત્યાં સેમ્પલ લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। વડોદરા મહાનગરપાલિકા હસ્તકનું આરોગ્ય વિભાગ હોળી ધૂળેટી પર્વ નિમિત્તે વિવિધ વિસ્તારોમાં ધાણી ખજૂર ચણા વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। હોળી ધૂળેટીનો પર્વ નજીક આવી રહ્યો છે અને ત્યારે આરોગ્ય વિભાગ છેલ્લા ઘણા દિવસોથી વિવિધ વિસ્તારમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। પાલિકાની આરોગ્ય વિભાગની 3 ટીમો બનાવી અને જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગ કર્યું છે। તો આજે આરોગ્ય વિભાગ ગાજરાવાડી વિસ્તારમાં આવેલ ધાણી ખજૂર ચણા વેચતા જે વેપારીઓ છે તેમને ત્યાં દરોડા પાડ્યા હતા અને તમામના નમૂના લેવામાં આવ્યા, પૃથક્કરણમાં મોકલવામાં આવ્યા। આ રિપોર્ટ 7 દિવસમાં આવશે। જો હાનિકારક પદાર્થ જણાશે તો તમામની ઉપર ફૂડ સેફ્ટી નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। ખાસ કરીને જે હોળીનો તહેવાર હોય છે તેમાં ધાણી ખજૂર ચણા સેવ વગેરે વધારે વેચાણ થતું હોય છે। જુદા જુદા વિસ્તારમાં આપણે છેલ્લા 3 દિવસથી ખોરાક શાખાની ફૂડ સેફ્ટી ઓફિસર ટીમો દ્વારા ચેકિંગની કાર્યવાહી ચાલુ જ છે। આજ રોજ આ ગાજરાવાડી વિસ્તારમાં આવેલા જે વિસ્તારમાં ધાણી ખજૂરનું સેમ્પલિંગ ચાલુ છે। સાહેબ, કેટલા દિવસમાં આનો રિપોર્ટ આવે છે અને કઈ રીતે આગળની કામગીરી હાથ ધરવામાં? એટલે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ એક્ટ મુજબ અમે જે નમૂનો લઈએ છીએ અને આપણે લેબોરેટરી મોકલ્યા બાદ 14 દિવસની અંદર રિપોર્ટ આવી જતો હોય છે। સાહેબ, ચોખંડી વિસ્તારમાં પણ જે ખજૂર હોય ચાલુ છે તે બીજા ફૂડ ઇન્સ્પેક્ટર છે। ખુલ્લી ખજૂર રાખીને વેચે છે। ખુલ્લી ખજૂર વેચાવ કે લૂઝ ખજૂર વેચવી ગુનો નથી, વેચી શકાય। આ પણ ડસ્ટ ઉડતી હોય છે આજુબાજુથી ગાડીઓ। હવે બધી વસ્તુ તો ત્યાં આગળ હવે વર્ષોથી વેચાય છે। આપણે એના તો અમે ઘણીવાર સૂચના પણ આપે છે, નોટિસ પણ આપે છે, પણ હવે ચાલુ જ છે, જોઈએ છે અત્યારે ત્યાં જ જોઈએ છે। આપનો પરિચય છે? જીતેન્દ્રસિંહ ગોયલ, ફૂડ સેફ્ટી ઓફિસર।